આપણે પોતાને ઓળખતા નથી અને જગતને ઓળખવા નીકળ્યા છે. हम अपने आप को भी जान ले. સ્વામી રામતીર્થ ઘણા બધા એવા સંતો થઈ ગયા કે જેને ભગવાનને ઓળખી લીધા હોય. એક ઋષિને કોઈ પૂછ્યું કે તમે ભગવાન સાથે વાત કરો? તો કે હા, ભગવાન સાથે અમે રોજ વાત કરી, આવે અમારા ઘરે અને વાત કરી. ક્યાં બાત હે? તો મારે વાત કરવી છે તો તમે મને ભગવાન સાથે વાત કરાવી શકો? તો કે હા, એમાં કઈ બહુ અઘરું નથી, એ તો થઈ જાય. તો કે હું ક્યારે આવું તમારા ઘરે? અરે પાગલ, એના માટે તાર ધક્કું ખાવાનું હોય? તારું કાર્ડ દે, વિઝિટિંગ કાર્ડ દે, તારું એડ્રેસ દે ને, હું મોકલું ભગવાને તાર પાસે. બોલો રાજી થઈ ગયો, પોતાનું વિઝિટિંગ કાર્ડ દીધું ઓફિસનું. અરે આ તારું કાર્ડ ક્યાં છે? આ તો તારી ઓફિસનું સરનામું છે. તારું ક્યાં સરનામું છે આમાં? આ તો તારી ઓફિસ ક્યાં આવી એ લખ્યું છે આમાં, તારું સરનામું દે. પછી ઓલો એના ઘરનું દીધું કાર્ડ કે આ માય રેસિડેન્ટ એરિયા, આ એડ્રેસ. એટલે ઓલો ઋષિ કે એ બરોબર છે, પણ આ તો તારા ઘરનું સરનામું, તારું સરનામું પેલા ઓફિસનું દીધું, હવે તારું. ઋષિએ સરસ મજાનું કીધું, તને તારા સરનામાની ખબર નથી, તને તારી ખબર નથી, તું હજી તને ઓળખતો નથી ને ભગવાન ઓળખવા નીકળો. એક વખત તું પોતે પોતાને ઓળખી લેજે, ભગવાન આપોઆપ તને મળી જશે. हम अपने आप को पहले पहचाने, फिर भगवान को ढूंढने निकले. हम कौन है वास्तव में, हम कौन है? આ તો નામ છે ને, જે કઈ મારું નામ તમારું નામ હોય એ બધું તો આપણું નામ છે. वो शरीर का नाम है, जीवात्मा का नहीं है. આ તો શરીરનું નામ છે. वास्तव में हम कौन है, ये तत्व जन्माद्यस्य. પેલો પ્રશ્ન था तो બ્રહ્મ જિજ્ઞાસા, એના જવાબમાં વ્યાસજીએ બીજું સૂત્ર આપ્યું, જન્માદ્યસ્ય. આ સૂત્ર છે. જો ભાગવતની શરૂઆત જ થી, ભાગવતની શરૂઆત કયા અક્ષરથી થઈ? જ થી. ભાગવત જ્યારે પૂર્ણ થશે ત્યારે ભાગવતનો છેલ્લો અક્ષર છે મ. ભાગવત શરૂ થાય એ જ થી શરૂઆત થાય, ભાગવત પૂર્ણ થાય ત્યારે મ લાગે. તો આપણી ભાગવતની શરૂઆત જ થી ને આપણી પૂર્ણાહુતિ પણ મ થી. કેમ? આપણી ભાગવત આ મનુષ્યની એટલે જન્મ થયો જ થી શરૂઆત, છેલ્લે મૃત્યુ થવાનું છે મ થી પૂર્ણાહુતિ. આપણી શરૂઆત જન્મથી થયું છે, છેલ્લે મૃત્યુ છે. ભાગવતમાં બે વરઘોડા આવે તો આપણા જીવનમાં બે જ આવે. ભાગવતમાં પોથી યાત્રા થાય ત્યારે વાતે ગાતે શેરી વળાવીને સજ કરું વાલી ઘરે આવો ને એ ગાતા ગાતા આવતા હોય. તો ભાગવતની શરૂઆતમાં વરઘોડો હોય અને ભાગવત પરિપૂર્ણ થાય ત્યારે પાછો વરઘોડો હોય, ત્યારે પાછી પોથી યાત્રા હોય. આપણા જીવનમાં બે હોય પણ આપણા શરૂઆતમાં ન હોય. જન્મ થાય ત્યારે કોઈ બેન્ડ બાજા વગાડીને ઘરે ન લઈ આવે. તો આપણી શરૂઆત થાય તો ત્યારે ન હોય, પણ આપણે વરઘોડો હોય ક્યારે ખબર છે? આપણે વચ્ચે હોય. વચ્ચે સમજો, એ કુવારા હોય ને, કુવારા એ વૈશાખની રાહ જોતા હોય. વૈશાખ આવે, ઢોલ વાગે અને પૈણેલા ઓલાને સલાહ દે, એલા કઠોરે ચડજે પણ કોઈ ઘોડે ન ચડતો. આપણે ત્યારે હોય અને આપણો પછી છેલ્લે વરઘોડો હોય. છેલ્લે પણ કેવો ખબર છે? આપણા નામનો પ્રસંગ, આપણા માટે બધા ભેગા થાય પણ આપણે જ ન હોય.